ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? કેમ કે હમણાં આપણા બ્લોક આવતા નહોતા, કેમ કે આપણે હમણાં કામમાં પડી ગયા હતા. આપણે જવાનું હતું ટ્રેક્ટર લઈને હવે ડીઝલ નાખવા, કેમ કે આપણા ટ્રેક્ટરમાં ડીઝલ હતું જ નહીં, બે દીથા નાખ્યું નહોતું, એટલે આપણે જવાનું છે ડીઝલ નાખવા. થોડીક જ વારમાં આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા તો અંદર હિતેશભાઈ તો બધાને ડીઝલ નાખતા હતા. એટલે આપણે પહેલાં એક ટ્રેક્ટર આવી ગયું હતું પાર્કિંગમાં, કેમ કે એને નાખવાનું હતું ડીઝલ. એને પણ થોડીક વારમાં ડીઝલ નખાઈ ગયું, એ અજુભાઈએ લઈ લીધું ટ્રેક્ટર આગળ, ને આપણો વારો આવી ગયો તો ડીઝલ નાખવાનો. પછી તો આપણે લઈ લીધું ટ્રેક્ટર આગળ, અને આપણે પછી ટીપણા સામું જોયું તો ટીપણું બહુ આગળ પડ્યું હતું, અને અજુભાઈ એનું ટ્રેક્ટર પાર્કિંગમાં મેકતા હતા. જોયું ગયા તો પાના ને એવું બધું રિપેરિંગ કામ એનું ચાલુ હતું. થોડીક વારમાં આપણે પણ પાણી ભરવા જવાનું હતું. આપણે નીકળી ગયા હવે પાણી ભરવા, કેમ કે પાણીની જરૂર તો આપણે પડે. તો થોડીક વારમાં આપણે પાણીનું ડબલું ભરીને આવી ગયા ટ્રેક્ટરમાં ગયા. તો થોડીક વારમાં આપણું ડીઝલ પણ ફૂલ થઈ ગયું હતું, અને આપણે કાઢી લીધું ટ્રેક્ટર બહાર. અજુભાઈ પણ કાંક મથે છે, આપણું ટ્રેક્ટર લઈ લીધું બહાર, કેમ કે આપણે જવાનું હતું હાંકવા. ડેલાની બહાર કાઢીને આપણે જવાનું હતું સીમાડે, એટલે આપણે પણ નીકળી જાય. ઓલા ભાઈ પણ આવી ગયા છે ટ્રેક્ટર હાંકવા, એટલે આપણે થોડીક વારમાં સીમાડે પૂગી પણ જવાના છે. થોડીક જ વારમાં આપણે સીમાડે જે જગ્યાએ લોટાવેટર હાંકવાનું તે જગ્યાએ આપણે પહોંચી ગયા છે. આ સીમાડાનો આ ભાગ હકાઈ ગયો છે ઉપલો, એટલે આપણે હવે જવાનું છે નીચલા ભાગમાં હાંકવા. આપણે આ ખેડ કરેલું છે એમાં હોતેના જ હાંકવાનું છે લોટાવેટર, એટલે સવારે એમાં વાવવાનું શરૂ કરવાનું. એટલે થોડીક જ વારમાં આપણે અજુભાઈ પણ ટ્રેક્ટર લઈને આવી ગયા છે આપણી પાછે, કેમ કે એ પાછળ રહી ગયા હતા, એ રિપેરિંગ કામ કરતા હતા. એટલે પણ પછી તો ભાઈ 10 વાગી ગયા, ને આપણે હાટું ચા આવી ગયા, ને અજુભાઈ તો માવો બનાવવા મળ્યા, ને ચા આપણો ઓલરેડી પડ્યો છે એમના ટ્રેક્ટરમાં. આપણે એટલો ભાગ હાંકી નાખ્યો, એટલો ભાગ આપણે ઓલરેડી અડધો 10 વાગ્યામાં પૂરો કરી નાખ્યો હતો. પછી તો ભાઈ ચાવાળા આવી ગયા, કેમ કે એ ગયા હતા દુકાન, એટલે માવા અને બીડીને એવું લેવા અજુભાઈ માટે. એટલે આ ભાઈ તો હવે મળ્યા હતા પાણીની બોટલ લંબાવવા. પછી તો ભાઈ એણે બીડી પણ ચમકાઈ બંધાણે થવાય બીડીનો જોવો તમે, કાંઈ ન ઘટે. બીડી પણ એવી રીતે પીવે એટલે એમાં કાંઈ ન ઘટે. ધોવાળા પણ નાકમાં જ કાઢે કે મેકું તો નહીં કે. પછી તો ભાઈ ચા દઈને આપણને નીકળી ગયા હતા વાડી તરફ, કેમ કે એને કામ હતું. થોડીક વારમાં આપણે પણ હવે પછી કરી દીધું ટ્રેક્ટર આપણું ચાલુ ચા પીને, કેમ કે આપણે કામ પણ વધારે છે, એટલે વધારે ટાઈમ આપણે ખોટી નથી કરવાનો, એટલે માટે આપણે કરી દીધું ચાલુ. એટલો ભાગ છે એ પણ અડધો પૂરો થઈ ગયો, એટલે આપણે અજુભાઈને આપણે પડખે મળ્યા હતા હાંકવા, અને પાછળ આપણે હાટું બગલા પણ મળ્યા હતા આવવા. બગલાને જીવજંતુ ખાવા જોઈએ, એટલે હવે કરી દીધું આપણે શરૂ. અજુભાઈ પણ થોડીક વારમાં આપણે 5 આવી જાય. ઓલરેડી આપણે એક પટકું પૂરું થઈ ગયું, ને આપણે જવાનું હતું જમવા, કેમ કે 12:30 થઈ ગયા હતા, એટલે આપણે ટાઈમે નીકળી જવાનું છે. એટલે ત્યાં વાડીએ પૂગતા જે અડધી કલાક થઈ જાય, એટલે આપણે 1 વાગે ઓલરેડી વાડીએ પૂગી જવું. આ એટલો ભાગ છે એ કમ્પ્લીટ થઈ ગયો, ને ઉપલો ભાગે કમ્પ્લીટ થઈ ગયો, એટલે એના આગળનો ચોથો ભાગ છે ત્યાં આપવાનું. થોડીક વારમાં આપણે પણ વાડીએ પૂગી ગયા, કેમ કે આપણે જવાનું હતું જમવા. આપણે ટ્રેક્ટર મેક દેવું પાર્કિંગમાં, કેમ કે સામે પાર્કિંગ છે, એમાં ટ્રેક્ટર પાર્કિંગની એવી બધી વસ્તુ રાખી. થોડીક વારમાં આપણે અજુભાઈ પણ આવી ગયા હતા. અજુભાઈના ટ્રેક્ટરમાં ઓફ લીવર થોડુંક ટાઈટ એટલું, એટલે વાર લાગતી હતી ટ્રેક્ટર બંધ કરવામાં. થોડીક વારમાં આપણે જવાનું છે જમવા. તો આપણે વાડી તરફ થઈ ગયા હતા હાલતા, હું ને અજુભાઈ બે, કેમ કે આપણે જવાનું હતું વાડીએ જમવા, અને હારે પાછું જવાનું હતું ટ્રેક્ટર લઈને આપણે હાંકવા. પાર્કિંગમાં જોયું તો ભાઈ 80-55 પીડ્યું હતું દાંતી જોડેલું એ ભાઈ. પછી તો ઓલરેડી આપણે 2 વાગી ગયા, ને આપણે ટ્રેક્ટર લઈને પાછા નીકળી ગયા આપણે લોટાવેટર હાંકવા, કેમ કે આપણે જે જગ્યાએ હાંકવાનું હતું ત્યાં આપણે પાછા થોડીક વારમાં પકડી દઉં. વાડીએથી આપણે નીકળી ગયા છે હવે. અજુભાઈ પણ આપણી આગળ છે, અને આપણે એમની પાછળ છે, કેમ કે અગાઉ હતા થોડીક વાર પહેલાં. થોડીક વારમાં આપણે પૂગી ગયા હતા અંદર લોટાવેટર લઈને, કેમ કે આપણે જે જગ્યાએ હાંકવાનું હતું સીમાડે એ જગ્યાએ અજુભાઈ પાછી શેઠા મોસમ ચાલુ કરી દીધી હતી હાંકવાની, કેમ કે આપણે પણ ચાલુ કરી દીધી હતી પાછળ ધીમે ધીમે હાંકવાનું. 2 વાગ્યા પછી આપણે કરી દીધું પાછું. થોડીક વારમાં અજુભાઈ આપણી પાસે આવે છે, કેમ કે એણે હાથમાં કાંક પકડ્યું છે, પણ જોવાનું છે. ત્યાં તો ભાઈ જોયું, ત્યાં તો ટીટોળીની બસું છે ભાઈ, મોટું નાનું નથી. આવું જોઈ લો, કાંઈ ઘટ્યા નહીં ભાઈ, મસ્ત છે રમાડવાની. તો અજુભાઈ કે 3 છે, પણ અજુભાઈ રમાડ્યું પછી પાછું એણે મેગી પાછું કરી દીધું ટ્રેક્ટર ચાલુ એણે. ત્યાં તો ભાઈ અજુભાઈ માથે બેઠા હતા, ને ટ્રેક્ટર થઈ ગયું 3, અને પાછા હેઠા ઉતરીને પાછા લીધું એણે રિવર્સ. થોડીક વારમાં આપણે આવી ગયા હતા ચાવાળા ભાઈ 5 વાગ્યા, એટલે એ ચાવાળા ભાઈ પણ આમ આવી ગયા, કેમ કે ચા પાવાની જ નથી આજે એની ઈચ્છા. ત્યાં તો ભાઈ થોડીક વારમાં આપણે પાણી આવી ગયા ભાઈ. તો ભાઈ વાત કરવા મળ્યા કે ભાઈ ચા પીવી ત્યાં આવવું પડે, અમે તેમને મળ્યા હતા કરવા. પછી ભાઈ ચાવાળા ભાઈ આવીને આપણને દઈ દીધી હતી ચા મસ્ત મજાની, પણ ટ્રેક્ટરમાં ટીંગાયા વિનાનું એને હાલે તો નહીં જ, ટીંગાવવું તો પડે જ. એણે તો ચા મેં કીધું આપણે ટ્રેક્ટર ઉપર, પછી ત્યાં મળ્યો તો એનો સામાન કાઢવા. ઓલરેડી એનો સામાન નીકળી ગયો છે, અને અજુભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે, કેમ કે એ શેઠા મોસમ હાંકતા હતા આપણે ખેડેલું હતું એમાં. ભાઈ એણે તો ચા ભરી દીધી આપણને કપમાં, મસ્ત મજાની ચા પીધી આપણે. પછી ધીમે ધીમે ભરે, કેમ કે સલકાઈ ગયો તો. પછી આપણે એક હાથે ચા લઈ લીધી, ને એક હાથે પકડ્યો તો ફોન. અજુભાઈ તો ટેરિંગ ઉપર પગ ચડાવીને આરામથી જોતા હતા આપણે કેટલું જે આપવાનું છે, શું નહીં બધું નિર્ણય લેતા હતા. ચા પીને ઓલરેડી આપણે પાછું કરી દીધું હતું આંકવાનું ચાલુ, કેમ કે આપણે જે જગ્યાએ ખેડેલું હતું એમાં લોટાવેટર વાંકવાનું હતું, એટલે એમાં પાછું આપણે કરી દીધું ચાલુ. ને ઓલરેડી આપણું હકાઈ ગયું છે લોટાવેટર. હવે આપણે જવાનું છે વાળીએ.
હજુભાઈ આપણી વાટે ઊભા છે આગળ ને આપણે હતા એની પાછળ હાંકવામાં લોટર આપણે કેમ કે 2 છેટા મોસમ મારી એટલે હજુભાઈ હજી વાટે જ છે આપણે ગયા નથી. હવે આપણે વયા જશું વાડીએ. ચાલો રે ભાઈ થોડીક વારમાં આપણે વાડીએ પણ પૂગી જવાના છે. હજુભાઈને આપણે કીધું આગળ આપો પણ હજુભાઈ મંડાતા જ નથી પણ છેલ્લે તોય આપણે ને આગળ કર્યા ને આપણે નીકળી ગયા વાડી તરફ. હજી આપણે આ વાડી આવી ગઈ છે ભાઈ. પાર્કિંગમાં આપણે પાછા 2 ટ્રેક્ટર મેકી દીધા. ડીઝલ તો આપણે સવારમાં નાખવાનું છે એટલે 2 ટ્રેક્ટર પાર્કિંગમાં મેકીને આપણે જવાનું છે હવે અંદર વાડી તરફ. હજુભાઈ ટ્રેક્ટર આગળ મેકી દીધી તો આપણે અંદર જવાનું હતું અને આપણો મિની બ્લોક અહીંયા પૂરો થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આપણે હવે સવારમાં મળીશું નેક્સ્ટ બ્લોકમાં. ચાલો રામ રામ ભાઈ.